ટ્રેન જે મીટર ગેજ શરૂ કરવામાં આવી છે ચલાલાથી જુનાગઢ, અને માનો કે જુનાગઢથી પાછી અહીંયા ચલાલા સુધી જાય છે, પણ તેનાથી લોકોને સંતોષ નથી. જે પાયાના પથ્થર જે આ અત્યારે માનો કે જે પત્રકાર સંઘ દ્વારા જે માંગ કરવામાં આવી છે, એમાં પાયાના પથ્થર જે હનીફભાઈ નાળ છે એની સાથે આપણે સીધી જ વાત કરશું કે હનીફભાઈ શું માંગ છે? માંગણી આપણી એક જ છે કે જે મીટર ગેજ ટ્રેન સુવિધા અત્યાર સુધી દશકાઓથી અંગ્રેજોના વખતથી ચાલી રહેલી હતી. સમય એવો તો આપણને એક લોલીપોપ આપવામાં આવી કે મીટર ગેજની જગ્યાએ આપણે બ્રોડ ગેજ લાઇન નાખવાની છે, રૂપાંતર કરવાની છે. 1.5 વર્ષ સુધી સદંતર ટ્રેન સુવિધા બંધ રાખવાની. લોકોએ માની પણ લીધું કે ભાઈ નહીં, આપણે બ્રોડ ગેજ આવશે. વિરોધ કોઈ પણ જાતનો કર્યો નહીં. જ્યારે 1.5 વર્ષે લોકોને ખબર પડી ગઈ કે આ તો આપણી એક લોલીપોપ હતી, લોકોએ ધીરે ધીરે વિરોધ કરવાનો શરૂ કર્યો. ખાસ કરીને ધારી પત્રકાર સંઘે એક મુહિમ ચલાવી, એક મિશન ચલાવ્યું. એની અંદર સફળતા પણ મળી અને મીટર ગેજ ટ્રેન સુવિધા સરકારે આપી પણ. પરંતુ આ જે મીટર ગેજ ટ્રેન સુવિધા આપણને મળી એ લોલીપોપ એક્સપ્રેસ આપણને મળી કે જે નથી જૂના સમયપત્રક પ્રમાણે કે નથી જૂના ભાડા પ્રમાણે. એકદમ વ્યાજબી ભાડું નહીં, પણ આ તો ડબલ એક્સપ્રેસ જે આપણને ટ્રેન કહીએ તો ભાઈ કે એનું જે ભાડું હોય એ ભાડું અત્યારે આપણી પાસેથી ખંખેરવામાં આવી રહેલું છે. હવે જ્યારે આપણે વિસ્તારની અંદરથી મોટાભાગના લોકો જે છે એ સુરત, અમદાવાદ કે મુંબઈ જેવા શહેરોમાં રોજગારી અર્થે દશકાઓથી ચાલી વયા ગયા છે, ત્યારે આ લોકોને અવર જવર વર્ષ દરમિયાન 4 થી 5 વાર રહે છે. તો જો આપણને બ્રોડગેજ મંજૂર થાય તો એના માટે આપણે પ્રયત્નો કરીએ છીએ કે લોકોની સુખાકારી માટે, અને ખાસ કરીને આપણા વિસ્તારમાં 100 જેટલા ભારતીય જવાનો જે ફરજ નિભાવે છે, આપણી રક્ષા અને સુરક્ષા કરે છે, જે ધારી તાલુકાના છે. આ ભારતીય જવાનો છે એ પોતાની ફરજના સ્થળ ઉપર જ્યારે તેઓને જવાનું થાય છે તો એના માટે પણ સરળ રહે છે. એટલે આપણે એક સાથે અનેક કામ થઈ શકે એમ છે. જો આપણા વિસ્તારનો વિકાસ પણ થઈ શકે એમ છે. અનેક ફરવાલાયક સ્થળો છે, ધાર્મિક સ્થળો પણ આવેલા છે. તો બ્રોડગેજ સુવિધા મળે જેનાથી આ પ્રવાસન ધામો, આ ધાર્મિક સ્થળોનો પણ વિકાસ થઈ શકે એમ છે. અને ખાસ કરીને રોજગાર મેળવવા માટે જેટલા લોકો બહારથી અહીંયા આવે છે અથવા તો અહીંના લોકો જે બહાર જાય છે એના માટે પણ ખૂબ જ સગવડતા થઈ શકે.